આગળ વાત કરીએ તો ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકામાં ધોધમાર વરસાદ. માણસા તાલુકામાં ધોધમાર 3.5 ઇંચ વરસાદ. ભારે વરસાદથી માણસાના ગામડાઓ જળબંબાકાર. સોલૈયા, સમૂહ, ઇટાદરા ગામમાં ભરાયા વરસાદી પાણી. તો ગામો બેટમાં ફેરવાયા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે. ઘૂંટણસમાં પાણી ભરાયા હતા. ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકામાં ધોધમાર વરસાદ. તાલુકાના અનેક ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ જોવા મળ્યો હતો. તો ધોધમાર 3.5 ઇંચ વરસાદ ખાબકતા અનેક ગામડાઓમાં જળબંબાકારની સ્થિતિ. સોલૈયા, સમૂહ, ઇટાદરા સહિતના ગામોમાં વરસાદી પાણી પણ ભરાયા હતા. સોલૈયા, સમૂહ, ઇટાદરા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ. માણસા સહિતના અલગ અલગ આસપાસના તાલુકાઓમાં પણ વરસાદ જોવા મળ્યો હતો. ત્યારે ઘૂંટણસમાં પાણીમાંથી લોકો પસાર થવા મજબૂર બન્યા હતા. રાહદારીઓ, વાહન ચાલકો પણ અટવાયા હતા. લોકો ઘરમાં પુરાઈ રહેવા મજબૂર બન્યા હતા. ત્યારે જમીન ત્યાં જળની સ્થિતિ માણસાના ગામડાઓમાં જોવા મળી હતી. સોલૈયા, સમૂહ, ઇટાદરા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ. વધુ માહિતી સાથે સંવાદદાતા વિપુલ બાલતા ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે. જે વિપુલ, માણસા તાલુકાના કયા ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ, અત્યારે જળભરાવની શું સ્થિતિ ગામડાઓમાં? જે પ્રકારે માણસા તાલુકામાં સવારથી વરસાદ વરસી રહ્યો છે તેને લઈને અનેક ગ્રામ્ય વિસ્તારો જે છે કે ત્યાં પાણી ભરાઈ જતા હાલ ગ્રામજનો જે છે તે મુશ્કેલીમાં મુકાયા છે. જે માહિતી અને જે દ્રશ્યો સામે આવ્યા છે, સમૂહ ગામ જે આવેલું છે માણસા તાલુકામાં, તે ગામમાં આખા ગામમાં પાણી ફરી વળ્યા છે અને જેને લઈને ગામ લોકો પરેશાનીમાં છે. સાથે જ સોલૈયા ગામમાં પણ વરસાદી પાણી ભરાયાના દ્રશ્યો સામે આવ્યા છે. તો સાથે જ ઇટાદરા ગામ કે જ્યાં દર વરસાદે જળભરાવની સ્થિતિનું નિર્માણ થાય છે, કેમ કે એ પણ ઘેડ જેવો રકાબી આકારનો વિસ્તાર છે તે ગામમાં, અને તેને જ લઈને ત્યાં પણ તળાવ ભરાઈ જતા પાણી ભરાવાની સ્થિતિ જે છે તે દર વર્ષે ઉદ્ભવે છે અને તે સ્થિતિ હાલ પણ યથાવત રહી છે. માણસા તાલુકામાં 4 ઇંચ જેટલો વરસાદ જે છે તે સવારના 6 વાગ્યાથી અત્યાર સુધી વરસી ચૂક્યો છે અને તેને લઈને આ ગામડા વિસ્તારો જે છે, ગ્રામ્ય વિસ્તારો, તે પણ પાણી ભરાવાથી હાલ પ્રભાવિત થયા છે. જી વિપુલ, સમગ્ર માહિતી બદલ આભાર.